ગામડાના પાદરે આવેલા એક જૂના પણ મજબૂત મકાનની પરસાળમાં મનહરબા બેઠા હતા. તેમના હાથમાં માળા હતી, પણ ધ્યાન રસોડામાંથી આવતા અવાજો પર હતું. રસોડામાં તેમની વહુ અંજલિ સવારની રસોઈ બનાવી રહી હતી. અંજલિને આ ઘરમાં આવ્યાને 3 વર્ષ થયા હતા, પણ મહરબાના મનનું દ્વાર હજુ તેના માટે પૂરેપૂરું ખુલ્યું નહોતું. અંજલિ, વઘારમાં રાઈ વધારે પડી ગઈ છે. આખા ઘરમાં ધુમાડો થયો છે. તને કેટલી વાર કહેવું કે રસોઈમાં ઉતાવળ ન કર? મહરબાએ રૂઆબદાર અવાજે બૂમ પાડી. અંજલિ રસોડામાંથી બહાર આવી. તેના ચહેરા પર પરસેવો હતો અને આંખોમાં સહેજ લાલચ, પણ મોઢા પર એક મીઠું સ્મિત હતું. તેણે શાંતિથી કહ્યું, બા, આજે પવન આ બાજુનો છે એટલે ધુમાડો અંદર આવ્યો. હું હમણાં બારી ખોલી નાખું છું. લો, આ તમારી ગરમ આદુવાળી ચા. ચાનો કપ ટેબલ પર મૂકી અંજલિ પાછી રસોડામાં ગઈ. મહરબાએ ચાનો ઘૂંટડો ભર્યો. ચા તો લાજવાબ હતી, બિલકુલ જેવી તેમને ગમતી હતી તેવી જ, પણ મન સ્વીકારવા તૈયાર નહોતું. તેમને હંમેશા થતું કે અંજલિ ગમે તેટલું સારું કામ કરે, પણ તે તેમની પોતાની દીકરી જેવી ક્યારેય ન બની શકે. તેમના મનમાં સતત એક ડર હતો કે જો વહુનો પક્ષ મજબૂત થશે તો દીકરો અમિત તેમના હાથમાંથી નીકળી જશે. શાંત દેખાતી અંજલિના મનમાં પણ વંટોળા ચાલતા હતા. તે મધ્યમ વર્ગના પરિવારમાંથી આવી હતી, જ્યાં તેને સંસ્કાર મળ્યા હતા કે સાસરું એ જ હવે તારું ઘર છે. તે રોજ સવારે ઉઠીને ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતી, હે પ્રભુ, મને એટલી શક્તિ આપજે કે હું બાના કડવા વેણને પણ પ્રેમમાં બદલી શકું. તે દિવસે બપોરે અમિત ઓફિસથી જલ્દી ઘરે આવ્યો. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. મહરબાએ પૂછ્યું, શું થયું ભાઈ? કેમ આજે વહેલો આવી ગયો? અમિતે નિસાસો નાખતા કહ્યું, બા, શહેરમાં મોટી હોસ્પિટલના સાહેબોનો ફોન હતો. પપ્પાના જૂના મિત્ર છે ને, તેમણે કહ્યું કે તમારી તબિયતના રિપોર્ટ બરાબર નથી આવ્યા. તમારે ઓપરેશન કરાવવું પડશે. આ સાંભળતા જ મહરબાના હાથમાંથી માળા છૂટી પડી ગઈ. ઘરના વાતાવરણમાં એકાએક ભય પ્રસરી ગયો. મહરબા, જે હંમેશા હુકમ ચલાવતા, તે આજે એકાએક લાચાર બની ગયા. તેમની આંખોમાં અંધારું આવી ગયું. તેમને લાગ્યું કે હવે તેમનું શું થશે? કોણ રાખશે તેમનું ધ્યાન? અંજલિ દોડીને આવી અને બાનો હાથ પકડી લીધો. તેણે બાની આંખોમાં જોઈ મક્કમતાથી કહ્યું, બા, ચિંતા ન કરો, હું છું ને. આપણે કાલે જ શહેરમાં જઈશું. તમને કંઈ જ નહીં થાય. પહેલીવાર મહરબાને અંજલિનો હાથ ગરમ અને હુંફાળો લાગ્યો. શહેરની હોસ્પિટલની ગંધ અને સફેદ દિવાલો મહરબાને ગુંગળાવી રહી હતી. જે સ્ત્રી આખું જીવન પોતાના ઘરની રાણી બનીને રહી હતી, આજે તે હોસ્પિટલના એક ખાટલા પર લાચાર બનીને પડી હતી. ઓપરેશન પૂરું થઈ ગયું હતું, પણ શરીર નબળું પડી ગયું હતું. ડૉક્ટરે કડક સૂચના આપી હતી, બાને 24 કલાક દેખરેખની જરૂર છે. તેમને સમયસર દવા અને પથારીવશ સેવા મળવી જોઈએ. અમિત મૂંઝવણમાં હતો. તેને ઓફિસમાં રજા મળે તેમ નહોતી, અને ઘરે બાને સાચવવા કોણ રહેશે? તેણે અંજલિ સામે જોયું. અંજલિ સમજી ગઈ. તેણે વગર કહ્યે પોતાનો થેલો ભરી લીધો અને અમિતને કહ્યું, તમે ચિંતા કર્યા વગર કામ પર જાઓ. હું અહીં બા પાસે રોકાઈશ. બાને મારી જરૂર છે. શરૂઆતના 2 દિવસ મનહરબા માટે ખૂબ પીડાદાયક હતા. ઓપરેશનના ટાંકા દુખતા હતા અને ઉપરથી હોસ્પિટલનું ખાવું તેમને ભાવતું નહોતું. તે સતત ચીડચીડાટ કરતા રહ્યા. અંજલિ, આ ઓશીકું હરખું કર. અંજલિ, મને પાણી આપ. અંજલિ, તું ઘરે જતી રહે. મને તારી સેવાની જરૂર નથી. અંજલિ કશું જ બોલ્યા વગર બધું સહન કરતી રહી. તે રાત દિવસ જાગીને બાના પગ દબાવતી, તેમને સમયસર ગરમ પાણીથી નવડાવતી અને બાના વાળમાં તેલ નાખી આપતી. એક રાત્રે અચાનક મનહરબાને ખૂબ તાવ ચડ્યો. આખી રાત અંજલિએ ઠંડા પાણીના પોતા મૂક્યા. તે એક પળ માટે પણ ઊંઘી નહીં. વહેલી સવારે જ્યારે મનહરબાની આંખ ખુલી, ત્યારે તેમણે જોયું કે અંજલિ નીચે જમીન પર બેસીને તેમનો હાથ પકડીને સૂઈ ગઈ હતી. તેના ચહેરા પર થાક હતો, છતાં એક પ્રકારની શાંતિ હતી. મનહરબાના હૃદયમાં પહેલીવાર એક અજીબ ટીસ ઉઠી. આ છોકરીને મેં કેટલું સંભળાવ્યું છે, છતાં તે મારી આટલી ચાકરી કેમ કરે છે? તેમને યાદ આવ્યું કે જ્યારે તેમની પોતાની દીકરીને ફોન કર્યો હતો, ત્યારે તેણે બાળકોની પરીક્ષા છે કહીને આવવાની ના પાડી દીધી હતી. એટલામાં જ અંજલિ જાગી ગઈ. બા, તમને હવે કેવું છે? તાવ ઉતરી ગયો?
તેણે તરત જ મનહરબાના કપાળે હાથ મૂક્યો. મનહરબાએ ધીમેથી પૂછ્યું, બેટા, તે આખી રાત કંઈ ખાધું નથી ને? તું કેમ આટલી હેરાન થાય છે મારા માટે? અંજલિ હસી પડી અને બોલી, બા, તમે મારા બા છો. દીકરી જ્યારે માની સેવા કરે ત્યારે તેને હેરાનગતિ ન કહેવાય, એ તો એનું સૌભાગ્ય કહેવાય. તમે જલ્દી સાજા થઈ જાઓ એટલે આપણે ઘરે જઈને તમારી પસંદગીના ગરમા ગરમ લાડુ બનાવીશું. દીકરી શબ્દ મનહરબાના કાનમાં અમૃતની જેમ ઓળગ્યો. તેમની પથ્થર જેવી મમતા હવે ધીમે ધીમે પીગળવા લાગી હતી. પણ હજુ એક પરીક્ષા બાકી હતી. હોસ્પિટલમાંથી રજા મળવાના આગલા દિવસે જ ડૉક્ટરે એક એવી વાત કરી જેણે અંજલિ અને મનહરબા બંનેને ચોંકાવી દીધા. હોસ્પિટલના એ નાના રૂમમાં ડૉક્ટર રિપોર્ટ્સ લઈને આવ્યા ત્યારે અંજલિ અને મનહરબા બંનેના શ્વાસ અટકી ગયા હતા. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું, ઓપરેશન તો સફળ થઈ રહ્યું છે, પણ મનહરબાના પગની નસોમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ ગયું છે. જો તેઓ આગામી 3 મહિના સુધી ફિઝિયોથેરાપી અને ખાસ માલિશ નહીં કરાવે તો કદાચ તેઓ ક્યારેય પોતાના પગ પર ચાલી નહીં શકે. આ સાંભળતા જ મનહરબાના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો. શું? હું ક્યારેય નહીં ચાલી શકું? ડૉક્ટર સાહેબ, હું તો આખા ઘરની જવાબદારી સંભાળું છું. હું આમ ખાટલાવશ થઈ જઈશ તો મારું ઘર કોણ સંભાળશે? મનહરબા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેમને પોતાની શક્તિ અને છતાં છીનવાઈ જતી લાગી. અંજલિએ તરત જ બાનો હાથ પકડી લીધો અને ડૉક્ટરને પૂછ્યું, સાહેબ, આ માલિશ અને કસરત ઘરે થઈ શકે? હું શીખી લઉં તો? ડૉક્ટરે નવાઈ પામીને પૂછ્યું, બેટા, આ કામ ઘણું અઘરું છે. દિવસમાં 4 વાર માલિશ કરવી પડશે. બાને ટેકો આપીને ચલાવવા પડશે. તું થાકી જઈશ. કોઈ નર્સ રાખવી પડશે. અંજલિએ મક્કમતાથી કહ્યું, મારે કોઈ નર્સ નથી રાખવી. મારી બાની સેવા હું પોતે કરીશ. તમે મને રીત સમજાવી દો, હું બધું જ કરીશ. ઘરે આવ્યા પછી અંજલિનું જીવન સાવ બદલાઈ ગયું. સવારે 5 વાગ્યે ઉઠીને ઘરનું કામ પતાવવું, અમિતનું ટિફિન તૈયાર કરવું અને પછી આખો દિવસ બાની સેવામાં રહેવું. બા ક્યારેક દર્દને લીધે ચીડાઈ જતા, ક્યારેક અંજલિ પર ગુસ્સો કરતા, પણ અંજલિના ચહેરા પરની સ્મિત ક્યારેય ગયું નહીં. એક બપોરે બા જ્યારે સૂતા હતા ત્યારે અંજલિ તેમના પગમાં તેલ ઘસી રહી હતી. મનહરબાની આંખ ખુલી ગઈ. તેમણે જોયું કે અંજલિના હાથ માલિશ કરીને લાલ થઈ ગયા હતા. તેને પરસેવો વળી રહ્યો હતો, છતાં તે પૂરી એકાગ્રતાથી પોતાનું કામ કરી રહી હતી. અંજલિ, મનહરબાએ ધીમેથી સાથ પાડ્યો. જી બા, દુખે છે? હું ધીમે કરું. અંજલિએ ગભરાઈને પૂછ્યું. ના બેટા, દુખતું નથી, પણ મને એ સમજાય છે કે હું તારી સાથે આટલા વર્ષો સુધી કેટલું ખરાબ વર્તન કરતી હતી. મેં તને વહુ નહીં, હંમેશા એક બહારની વ્યક્તિ માની. અને આજે જ્યારે મારો પોતાનો દેહ સાથ છોડી રહ્યો છે ત્યારે તું જ મારો પડછાયો બનીને ઊભી છે. મને માફ કરી દે દીકરી. મનહરબાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. અંજલિએ બાને આંસુ લૂછ્યા અને બોલી, બા, માફી માંગીને મને પરાઈ ન કરો. તમે મને વહુ માની હતી એટલે જ કદાચ તમે મને ટોકતા હતા, પણ મેં તો તમને હંમેશા મારી માં જ માની છે. અને મા દીકરી વચ્ચે વળી માફી કેવી? બંને એકબીજાને વળગીને રડી પડ્યા. એ દિવસે રસોડાની સુગંધ કરતાં પણ વધુ મીઠી સુગંધ આખા ઘરમાં પસરી ગઈ હતી. એ હતી પ્રેમની સુગંધ. પણ નીતિ હજુ એક વધુ વળાંક લાવવાની હતી. અમિતના ઓફિસેથી એક અશુભ ફોન આવ્યો, જેણે અંજલિની ધીરજની અંતિમ કસોટી લેવાની હતી. એક સાંજની વાત હતી. અંજલિ બાને વ્હીલચેર પર બેસાડીને આંગણામાં લઈ જવાની તૈયારી કરી રહી હતી. ત્યાં જ અમિતનો ફોન આવ્યો. અંજલિએ ફોન ઉપાડ્યો, પણ સામેથી અમિતનો અવાજ નહીં, પણ કોઈ અજાણ્યા માણસનો અવાજ હતો. હેલો, તમે અમિતભાઈના પત્ની બોલો છો? અમિતભાઈની બાઇકને અકસ્માત નડ્યો છે. અમે તેમને સિટી હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. તમે જલ્દી પહોંચો. અંજલિના હાથમાંથી ફોન છૂટી ગયો. તેના હોઠ ફફડતા હતા, પણ અવાજ નીકળતો નહોતો. મનહરબાએ અંજલિનો ચહેરો જોયો અને સમજી ગયા કે કંઈક તો અમંગળ ઘટ્યું છે. શું થયું બેટા? અમિત ક્યાં છે? અંજલિએ રડતા રડતા બધી વાત કરી. હવે સ્થિતિ એવી હતી કે એક બાજુ પથારીવશ સાસુ હતા અને બીજી બાજુ અકસ્માતનો ભોગ બનેલો પતિ. કોને છોડવા?
અને કોની પાસે જવું? અંજલિની આંખો સામે અંધકાર છવાઈ ગયો. ત્યારે જ મનહરબાએ અંજલિનો હાથ મજબૂતથી પકડ્યો. જેમના અવાજમાં અત્યાર સુધી ધ્રુજારી હતી તેમનામાં એકાએક કોઈક અદ્રશ્ય શક્તિ આવી ગઈ. અંજલિ, તું હમણાં જ નીકળ. અમિતને તારી જરૂર છે. મારી ચિંતા છોડ. હું ભગવાનના ભરોસે ઠીક રહીશ. પણ બા, તમને એકલા મૂકીને હું કેવી રીતે જાઉં? તમને પાણી કોણ આપશે? તમને બાથરૂમ જવું હોય તો? અંજલિ દિધ્યામાં હતી. બેટા, તે આટલા દિવસ મારી જે સેવા કરી છે ને, એ સેવાનું ફળ મને અત્યારે જ મળશે. તું જા. અમિત તારી રાહ જોતો હશે. હું પાડોશીઓને બોલાવી લઈશ. મનહરબાએ તેને ધક્કો મારીને વિદાય કરી. અંજલિ હોસ્પિટલ પહોંચી. અમિત ઓપરેશન થિયેટરમાં હતો. તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. અંજલિ હોસ્પિટલ બાકડા પર બેસીને રડતી રહી અને ભગવાનને પ્રાર્થના કરતી રહી. તેને સતત ઘરે રહેલા બાની પણ ચિંતા થતી હતી. રાત્રે મોડેથી ડૉક્ટરે બહાર આવીને કહ્યું, અમિત હવે જોખમની બહાર છે, પણ તેને લોહીની જરૂર છે. તેનો બ્લડ ગ્રુપ ઘણો રેડ છે, જે અત્યારે હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. અંજલિ ગભરાઈ ગઈ. તે દોડધામ કરવા લાગી, પણ ક્યાંક લોહીની વ્યવસ્થા થઈ નહોતી. વહેલી સવારે હોસ્પિટલના દરવાજે એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી કોઈ નીચે ઉતરે તે પહેલાં અંજલિએ જોયું તો તે સ્તબ્ધ થઈ ગઈ. તે મનહરબા હતા, જે માંડ વ્હીલચેર પર બેસી શકતા હતા. તે આજે બીજાના ટેકે હોસ્પિટલ સુધી આવ્યા હતા. બા, તમે અહીં આ હાલતમાં? અંજલિ દોડીને તેમની પાસે ગઈ. મનહરબાએ હાંફતા કહ્યું, બેટા, ડૉક્ટરને કહે કે મારું લોહી લો. મારો અને અમિતનો બ્લડ ગ્રુપ એક જ છે. મારો દીકરો મારા લોહીથી સાજો થશે તો મને મારા પગ પર ઊભા થવા જેવી ખુશી મળશે. અંજલિની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી. જે સાસુ દીકરાને વહુના પક્ષમાં જતો જોઈને ઈર્ષા કરતા હતા, આજે તે જ દીકરા અને વહુ માટે પોતાનું જીવન જોખમમાં મૂકીને આવ્યા હતા. હોસ્પિટલનો આખો સ્ટાફ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયો. પણ ડૉક્ટરે ના પાડી. બા, તમારી ઉંમર અને તમારી હાલત જોતા અમે તમારું લોહી ન લઈ શકીએ. ત્યારે મનહરબાએ કંઈક એવું કહ્યું જેણે બધાને ચોંકાવી દીધા. ડૉક્ટરની ના સાંભળીને મનહરબાના ચહેરા પર એક અજીબ મક્કમતા આવી ગઈ. તેમણે ડૉક્ટરનો હાથ પકડ્યો અને રડમસ અવાજે પણ મક્કમતાથી કહ્યું, સાહેબ, તમે ડૉક્ટર છો એટલે વિજ્ઞાનના નિયમો જાણો છો, પણ હું માં છું એટલે હૃદયના નિયમો જાણું છું. જો મારા દીકરાને કંઈ થઈ ગયું તો આ શરીર અને આ લોહીનો હું શું ઉપયોગ કરીશ? મારો જીવ જાય તો ભલે જાય, પણ મારા અમિતને જીવન દાન આપો. અંજલિ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ હતી. તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે જે સાસુ માત્ર પોતાની સત્તા માટે લડતા હતા, તે આજે પોતાના અસ્તિત્વની આહુતિ આપવા તૈયાર હતા. અંજલિએ બાને ગળે લગાવી લીધા. અંતે કટોકટીની સ્થિતિ જોઈને અને બીજા કોઈ વિકલ્પ ન મળતા ડૉક્ટરે સાવચેતી સાથે મનહરબાનું લોહી લેવાની તૈયારી કરી. જ્યારે લોહીની બોટલ ભરાતી હતી ત્યારે મનહરબાના ચહેરા પર પીડા નહીં પણ એક પરમ શાંતિ હતી. તેમને લાગ્યું કે વર્ષો પછી તેઓ સાચા અર્થમાં મા બન્યા છે. લોહી આપ્યા પછી મનહરબા ખૂબ નબળા પડી ગયા, પણ તેમનું લક્ષ્ય પૂરું થયું હતું. અમિતને લોહી ચડાવવામાં આવ્યું અને થોડા કલાકોમાં જ તેમની હાલત સુધરવા લાગી. સવારનો સૂરજ ઉગ્યો ત્યારે અમિતે ધીમેથી આંખો ખોલી. તેની સામે એક બાજુ પત્ની અંજલિ હતી અને બીજી બાજુ વ્હીલચેર પર બેઠેલા નબળા પણ હસતા તેના બા હતા. અમિતે ધીમેથી મનહરબાનો હાથ પકડીને પોતાની આંખો પર મૂક્યો. તે કંઈ બોલી શક્યો નહોતો, પણ તેની આંખમાંથી વહેતા આંસુ બધું જ કહી રહ્યા હતા. થોડા દિવસો પછી હોસ્પિટલમાંથી રજા મળી. આ વખતે ઘરે પાછા ફરવાની ખુશી કંઈક અલગ જ હતી. રિક્ષા જ્યારે ઘરના આંગણે ઊભી રહી ત્યારે અંજલિએ મનહરબાને ઉતારવા માટે ટેકો આપ્યો, પણ મનહરબાએ અંજલિનો હાથ પકડીને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. બા, ઊભા ન થાઓ, હજુ તમને નબળાઈ છે, અંજલિએ ચિંતામાં કહ્યું. મનહરબાએ સ્મિત સાથે કહ્યું, ના બેટા, આજે મારે મારા પગ પર ચાલીને આ ઘરમાં પ્રવેશવું છે. તે મારી જે સેવા કરી છે અને તે મને જે રીતે સાચવી છે એનાથી મને હિંમત મળી છે.
આજે મારી વહુ નહીં, મારી દીકરી મને આંગણામાં લઈ જશે. અંજલિ અને મનહરબા એકબીજાને ટેકે ધીમે ધીમે પગલાં માંડતા ઘરમાં પ્રવેશ્યા. જે ઘરમાં પહેલા અંધકાર અને કલેશનો અવાજ આવતો હતો, ત્યાં આજે માત્ર લાગણીઓનો મધુર રણકો હતો. પાડોશીઓ પણ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા. પરંતુ વાર્તાનો અંત હજુ બાકી હતો. જીવનના છેલ્લા વર્ષોમાં મનહરબાએ એક એવો નિર્ણય લીધો જેણે અંજલિની દુનિયા આખી બદલી નાખી. સમય વહેતો ગયો. અમિત હવે સંપૂર્ણ સાજો થઈ ગયો હતો અને મનહરબા પણ લાકડીના ટેકે ચાલતા થયા હતા. પણ હવે આ ઘરમાં કંઈક બદલાઈ ગયું હતું. હવે રસોડામાં અંજલિ એકલી નહોતી હોતી. બા તેની બાજુમાં બેસીને શાક સુધારતા અને જૂની વાતો કરતા. જે સાસુ પહેલાં ખામીઓ શોધતા, તે હવે અંજલિના થાકેલા ચહેરાને જોઈ તેના માથે વહાલથી હાથ ફેરવતા. એક દિવસ મનહરબાએ આખા ગામને જમવા તેડ્યું. બધાને નવાઈ લાગી કે આટલો મોટો પ્રસંગ શાનો છે. જમ્યા પછી મનહરબાએ બધાની વચ્ચે અંજલિને બોલાવી. તેમના હાથમાં એક જૂની લાકડાની પેટી હતી. મનહરબાએ ગંભીર પણ મીઠા અવાજે કહ્યું, આ પેટીમાં અમારા ખાનદાનના પેઢી દર પેઢી ચાલતા દાગીના છે. પણ આજે મારે આ દાગીના મારી વહુને નથી આપવા. આ સાંભળીને મહેમાનોમાં ગડગડાટ શરૂ થયો. અંજલિ પણ નીચું જોઈ ગઈ. બાએ આગળ કહ્યું, મારે આ દાગીના મારી દીકરીને આપવા છે. લોકો કહે છે કે વહુ ક્યારેય દીકરી ન બની શકે, પણ અંજલિએ સાબિત કર્યું કે જો સાસુ માં બની શકે તો વહુ પણ દીકરીથી સવાઈ થઈ શકે છે. જે લોહીના સગપણ નહોતા, તે સગપણ આજે લોહી આપવાથી અને સેવા કરવાથી અમર બની ગયા છે. મનહરબાએ પેટી ખોલી અને તેમાંથી એક સોનાનો હાર કાઢી અંજલિના ગળામાં પહેરાવ્યો. અંજલિ બાના પગે પડી ગઈ અને રડી પડી. આખું આંગણું તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું. એ દિવસે ગામના દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા. વર્ષો વીત્યા. મનહરબા હવે આ દુનિયામાં નથી, પણ અંજલિના રૂપે તેમની સુગંધ આજે પણ એ ઘરમાં મહેકે છે. અંજલિ આજે પણ જ્યારે રસોડામાં ઊભી હોય ત્યારે તેને લાગે છે કે બા તેની પાછળ ઊભા રહીને કહી રહ્યા છે, બેટા, આજે વઘાર બહુ સરસ થયો છે. વાર્તાનો બોધ: સાસુ અને વહુ એ બે પાત્રો નથી, પણ બે પેઢીઓ વચ્ચેનો પુલ છે. જો સાસુ વહુમાં પોતાની દીકરી શોધે અને વહુ સાસુમાં પોતાની માં શોધે તો ઘર સ્વર્ગ બની જાય છે. સંબંધો લોહીથી નહીં, પણ એકબીજા પ્રત્યેના આદર અને સેવા ભાવથી બંધાય છે.